નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડેમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. સેશનની અંદર બેંક ઓફ બરોડા એની અંદર ઓફિસ આસિસ્ટન્ટ પીયુન બરાબર કે જે હાલ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા ચાલુ છે, ભરતી બરાબર નોટિફિકેશન અંતર્ગત અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે ચાલુ છે તેની અંતર્ગત જે 10મા ધોરણ પાસ ઉપર આ પરીક્ષા અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે બરાબર કે જે પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ પીયુનની છે અને તેના અંતર્ગત નાની ઇન્ફોર્મેશન જે છે સિલેબસની બરાબર છે તે આપણે કવર કરવાના છે. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જોવા જઈએ, વાત કરીએ મિત્રો તો રિક્રુટમેન્ટ જે છે બેંક ઓફ બરોડા માટે થઈને અત્યારે હાલ પ્રક્રિયા હાથ ધરાઈ છે, ચાલુ છે. તેમાં અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન તો મિત્રો ફોર્મ ભરવાની વાત કરીએ તો સ્ટાર્ટ તો 3/5/2025 થી થઈ ગયું છે, પણ છેલ્લી તારીખ લાસ્ટ ડેટ જે છે તે છે 23/5, રાઈટ છે. ઓકે, આગળ વાત કરીએ તો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ માટે અહીંયા હાલ 500 વેકેન્સી જે છે તે જાહેર કરાઈ છે અને એજ 18 થી લઈને 26 વર્ષ સુધી. હા, તમને જણાવી દઉં કે અહીંયા એજ રિલેક્સેશન જે છે તે અહીંયા લાગુ પડે છે બરાબર, એટલે કે વય મર્યાદામાં છૂટછાટ જે છે રિઝર્વેશન માટે થઈને તે પણ અહીંયા લાગુ પડે છે. મિત્રો બીજું જણાવી દઉં કે અહીંયા મુખ્ય વાત કે આ 10મા ધોરણ ઉપર ભરતી પ્રક્રિયા છે. કહેવાનો મતલબ કે પોસ્ટ જે છે ઓફિસ આસિસ્ટન્ટની બરાબર પીયુનની તે 10મા ધોરણ પાસ કોઈ પણ વ્યક્તિ જે છે તે ફોર્મ ભરી શકે છે. જે ઉંમર મર્યાદા છે, વય મર્યાદા છે તે આની અંતર્ગત આવતી હોય, રાઈટ છે. એટલે મૂળ વાત મિત્રો કે 10મા ધોરણ મેટ્રિક્યુલેશન ઉપર અત્યારે જ્યારે ઓછી જોબ બચી છે ત્યારે, અને બીજી વાત એ કે ગુજરાત ગવર્મેન્ટ કરતા પણ બરાબર જ્યારે સેન્ટ્રલ અથવા તો બેન્કિંગ સિસ્ટમની જે પરીક્ષાઓ છે કે જેની અંદર સેલેરી બરાબર છે કમ્પેર ટુ ગુજરાત ગવર્મેન્ટ વધારે હોય છે મિત્રો, આ પણ તમને ખ્યાલ હશે, રાઈટ છે. અને ફિક્સેશન જેવી મર્યાદાઓ લિમિટેશન્સ પણ નથી. ત્યારે આ 10th સ્ટાન્ડર્ડ ઉપર જે ભરતી જાહેર થઈ છે બરાબર છે, તો આ એક અગત્યની કહેવાય ને કે તક છે. અને વેકેન્સી ભારતભરમાંથી ટોટલ 500 છે, તેમાંથી ગુજરાતની અંદર જોવા જઈએ તો 80 જેટલી વેકેન્સી છે તે ગુજરાતમાં છે. અહીંયા તમે એ પણ જોઈ શકો કે રિઝર્વેશન બરાબર છે કેટેગરી વાઇઝ આ રીતે આપેલું છે, ઇન્ક્લુડિંગ એક્સ સર્વિસમેન. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ અહીંયા સિલેક્શન પ્રોસિજર જે છે પસંદગી પ્રક્રિયા તે તો કે કેવી રીતની છે. આ સેશનમાં મુખ્ય વાત કરીએ તો સિલેક્શન પ્રોસિજર જે છે તે મિત્રો તમને જણાવી દઉં કે સીબીઆરટી બેચ ઓનલાઈન બરાબર છે, ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ જે છે તે 100 માર્ક્સની ઓનલાઈન ટેસ્ટ રહેશે અને તેના અંતર્ગત બરાબર છે ડિટેલમાં સિલેબસ જે છે તે આગળ ઉપર સેશનમાં હું તમને સમજાવું છું. તો મૂળ વાત એ થઈ 100 માર્ક્સની પરીક્ષા છે બરાબર છે, અને સાથે અહીંયા આ પરીક્ષા પાસ કર્યા પછી બરાબર જેનું મેરિટમાં નામ આવશે, ઓકે, એને આગળ ઉપર એક લોકલ વર્નાક્યુલર લેંગ્વેજ ટેસ્ટ, એટલે કે આપણી માની લો કે ગુજરાત છે તો ગુજરાતી ભાષાની એક એગ્રીગેટ માર્ક્સમાં ક્વોલિફાઈંગ નેચરની ટેસ્ટ લેશે બરાબર છે, ક્વોલિફાઈંગ નેચરની ટેસ્ટ લેશે. ક્યારે? જ્યારે આ 100 માર્ક્સનો મેરિટ પેલું પરીક્ષામાં અપિયર થશે, મેરિટ આવશે, એમાં નામ હશે, એના માટે આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જે વાત આવે છે લોકલ લેંગ્વેજની પેપરની, એ જે તે હવે બેંક ઓફિસ રિક્રુટમેન્ટ ઓફિસ જે છે તે હવે આગામી સમયમાં એના માટે બરાબર ડિટેલ નોટિફિકેશનમાં જણાવશે. ચલો આગળ વાત આપણે મૂળ કરીએ કે ભાઈ આ 100 માર્કનું જે સ્ટ્રક્ચર જે છે બરાબર, જે
ઓનલાઈન પરીક્ષા લેવાના છે તેનું સ્ટ્રક્ચર એટલે કે માળખું જે છે તે કેવી રીતનું છે, બરાબર, ટેન્ટેટિવ સ્ટ્રક્ચર ઓફ ધ ઓનલાઈન એક્ઝામિનેશન્સ કેવી રીતનું છે. તો અહીંયા વાત એ કરે છે કે ભાઈ 4 સેક્શનમાં ટોટલ 100 માર્ક્સ કેવી રીતે, બરાબર, 4 સેક્શનમાં ટોટલ 100 માર્ક્સ જે છે તે કેવી રીતે, તો કે અહીંયા સૌપ્રથમ વાત કરે છે નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ભાઈ અંગ્રેજી ભાષા, રાઈટ છે, અંગ્રેજી ભાષા મતલબ કે વ્યાકરણ મૂળ તો 25 પ્રશ્નો હશે અને 25 માર્ક હશે, બરાબર, અને ઇંગ્લિશ ની અંદર પૂછાશે, મીડિયમ હશે ઇંગ્લિશ અને એના માટે 20 મિનિટનો સમય, રાઈટ. ચાલો ત્યાર પછી વાત કરે છે કે ભાઈ 25 પ્રશ્નો જે છે 25 માર્કના 25 પ્રશ્નો તે હશે જનરલ અવેરનેસના, જીકે અંતર્ગતના પ્રશ્નો હશે, રાઈટ છે, જે ઇંગ્લિશમાં અથવા તો માની લો કે આપણું ગુજરાત છે તો ગુજરાતી ભાષામાં, એટલે કે હવે પછીના જે આ 3 પોર્શન જે છે તે ગુજરાતી ભાષાનું પેપર હશે, મતલબ કે મીડિયમ ગુજરાતી, એમ મીડિયમ છે તે ગુજરાતી એવું કહે છે. તો એના માટે પણ પોર્શન જે છે 20 મિનિટનો અલોટ કર્યો છે, બરાબર. ત્યાર પછી એલિમેન્ટરી એરિથમેટિક, બરાબર, એલિમેન્ટરી એરિથમેટિક એટલે ગણિત થયું, મેથ્સ આપણે જે કહીએ ને એવા 25 પ્રશ્નો અને 25 માર્ક 20 મિનિટનો સમય, બરાબર. આની અંદર કેવું હશે, બરાબર, આપણને એવું થાય કે ભાઈ ગણિત અને પાછું બેંક, બરાબર, પણ આ પોસ્ટ જે છે મિત્રો જણાવી દઉં કે પીયુન માટે, ઓફિસ આસિસ્ટન્ટ માટે છે, એટલે સમકક્ષ, હા, જે મોટી બેંકની પોસ્ટ માટે થઈને જે ભરતી થતી હોય અથવા તો એસએસસી સીજીએલ જેવી પરીક્ષાઓ થતી હોય તો એમનું જે મેથ રીઝનિંગ છે એ લેવલનું ન હોય, રાઈટ, એના કરતા આનું સ્તર જે છે તે નીચું હોય. શા માટે કે પોસ્ટ નાની છે, બરોબર છે. તો આ જે છે ને ટોપિક એ બાબત જે છે તે છે ગણિત માટે એટલે કે મેથ્સ માટે થઈ, રાઈટ, આ મેથ્સ માટે થઈને આ ટોપિક્સ જે છે કે ભાઈ નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન એટલે કે સાંખ્યિક વિક્રિયાઓ, બરાબર છે, ત્યાર પછી ભાજક લાભ, ફ્રેક્શન્સ એન્ડ ડેસિમલ, પ્રમાણ અને અનુપાત મતલબ રેશિયો અને પ્રપોર્શન, પર્સન્ટેજ એટલે ટકાવારી, પ્રોફિટ લોસ, એવરેજ, બરાબર, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, કામ અને સમય, અંતર અને સમય. તો આ જે બાબત છે તે ટાઈપના પેપર જે છે એની અંદર પ્રશ્નો જોવા મળશે મેથ્સના, ઓકે. ત્યાર પછી વાત કરીએ અહીંયા સાયકોમેટ્રિક ટેસ્ટ, બરોબર છે, એના માટે થઈને કહેવાનો મતલબ એ છે અહીંયા બીજું કઈ નહીં પણ રીઝનિંગ છે, બરાબર. રીઝનિંગ જે છે તેના 25 પ્રશ્નો 25 માર્ક્સ અને એના માટે 20 મિનિટ, એટલે ટોટલ જોવા જઈએ તો ટોટલ અહીંયા 80 મિનિટ, બરોબર છે, ટોટલ જોવા જઈએ તો 80 મિનિટ જે છે તે, અને સમય બરાબર 80 મિનિટ 100 પ્રશ્નો. હજી આનું બરાબર સાયકોમેટ્રિક ટેસ્ટની વાત કરી દઈએ કે ભાઈ એમાં કેવા ટોપિક રહેશે, રાઈટ છે. તો એમાં એનાલોગી, સમાનતા શોધવી, સિરીઝ શ્રેણી, બરાબર, ત્યાર પછી ઓડ વન આઉટ, અલગ હોય એને શોધી કાઢવું, ક્લાસિફિકેશન, પછી કોડિંગ ડીકોડિંગ, બ્લડ રિલેશન, સગા સંબંધ, બરોબર, ડાયરેક્શન સેન્સ, સિટિંગ અરેન્જમેન્ટ, ઓકે, પઝલ્સ, મેથેમેટિકલ રીઝનિંગ, સિલોજિઝમ, આ ટાઈપના જે છે ચેપ્ટર જે છે તે તો કે રીઝનિંગ અંતર્ગત રહેશે, આ ટાઈપના ચેપ્ટર જે છે તે રીઝનિંગ અંતર્ગત રહેશે. તો આ જે છે તે મોટો ખ્યાલ જે છે તે સિલેબસનો છે, બરાબર. ઇંગ્લિશની અંદર પણ વ્યાકરણ પૂછાશે, અંગ્રેજી ગ્રામર પૂછાશે, રાઈટ. તો આ જે બાબત છે તે થઈ સિલેબસ અંતર્ગત, આ સિલેબસ પ્રમાણે પેપર પૂછાશે, રાઈટ. સિલેક્શન પ્રોસિજરની આપણે અગાઉ વાત તો કરી છે, બરાબર, કે ભાઈ સૌપ્રથમ 100 માર્ક્સની ટેસ્ટ છે, એના પછી એમાં જે મેરિટમાં આવશે, બરાબર, કે તમારે ઈચ સેક્શનની અંદર, દરેક સેક્શનની અંદર અમુક માર્ક્સ જે છે કવર કરવા પડશે અને ટોટલ માર્ક્સના અમુક પર્સન્ટેજ કવર કરવા પડશે એવું નોટિફિકેશનમાં લખ્યું છે. એનો મતલબ એ છે કે દરેક સેક્શન જે છે તમારું 25 માર્ક્સનું થાય છે, બરાબર. એમાંથી મિનિમમ માર્ક્સ દરેક સેક્શનમાં મેળવવાના છે અને ટોટલ માર્ક્સ જે છે 100 માર્ક્સ, બરાબર, એના મિનિમમ માર્ક્સ જે છે તે તમારે કવર કરવાના છે, સિક્યોર કરવાના છે. આવું તમને
બરાબર નોટિફિકેશનમાં લખીને દીધું છે. એગ્રીગેટ 100 માંથી ટોટલના 40 માર્ક્સ મિનિમમ મેળવવા પડે. રાઈટ છે. એ પછી હાથ ધરવામાં આવશે લેંગ્વેજ માટે થઈને, લોકલ લેંગ્વેજ ગુજરાતી માટે થઈને પેપર. રાઈટ છે. એનું જે તે આપણે કીધું તેમ નોટિફિકેશન આગળ ઉપર સર્ક્યુલર આવશે, એમાં ડિટેલિંગ બતાવશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે જે બાબત જે છે તે સિલેબસ બરાબર અભ્યાસક્રમ જે છે તે બેંક ઓફ બરોડા માટે થઈને પીયુન માટેનો જાહેર કરવામાં આવ્યો છે. ઓકે, તો આ જે બાબતો છે તેના માટે થઈને મિત્રો લક્ષ્યમ એકેડેમી જે છે તેની અંદર ઓફિસ આસિસ્ટન્ટ પીયુન માટેનો જે સિલેબસ પ્રમાણેનો એક્ઝેક્ટ સિલેબસ પ્રમાણેનો બેન્ચ જે છે તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. લાઈવ અને રેકોર્ડેડ બેન્ચ જે છે તે ચાલુ થઈ રહી છે. એલોંગ વિથ સાથે પ્રેક્ટિસ સીટ બરાબર 10 મોક ટેસ્ટ પણ બરાબર સમાવેશ કર્યો છે. 500 જગ્યાઓ છે અને માત્ર 10 પાસ ઉપર ને એ પણ ગુજરાતી ભાષામાં પેપર છે મિત્રો. તો થોડી એવી તૈયારી કરી હોય તો પણ બરાબર વ્યવસ્થિત થોડી અને સ્માર્ટ તૈયારી સાથે આ વસ્તુ જે છે તે પાસ કરી શકાય. મિત્રો પ્રાઇસ જે છે તે 1299 રૂપિયા છે. બરાબર 1299 રૂપિયા છે. અગેન તમને વાત કરતો મિત્રો કે આ 19,000 સમથિંગ પગારથી સ્ટાર્ટિંગ બેઝિક પે થી જે નોકરી ચાલુ થાય છે તે ગ્રોસ સેલેરી હાથમાં આવતા સમથિંગ 29,000 જેટલી થાય છે. બરાબર બેઝિક 19,000 બતાવી છે નોટિફિકેશનમાં, પ્લસ જે અલાઉન્સ આપે છે. બરાબર જે અલાઉન્સ આપે છે એમ કરતા ટોટલ સેલરી 29,000 સમથિંગ થાય છે મિત્રો. એટલે સારી એવી તક છે. બરાબર 10મા ધોરણ ઉપર તક મળે છે, તો લાભ ઉઠાવો. અને આ કોર્સ ખરીદવા માટે થઈને લક્ષ્યમ એક તમે ડાઉનલોડ કરો. અને બીજું કે તમે માની લો કે ભાઈ હજી 1299 માંથી હજી ફ્લેટ 100 રૂપિયા ઓફ, બરાબર 100 રૂપિયા ઓફ તમને હજુ મળી શકે જો તમે પ્રોમો કોડ BV10 બરાબર પ્રોમો કોડ BV10 જે છે એનો ઉપયોગ કરો તો તમને હજુ આમાં 100 રૂપિયા છે તે ઓફ થઈ જાય. રાઈટ છે. એટલે આવી રીતના લક્ષ્યમ ઉપર કોર્સ અવેલેબલ છે. બરાબર છે. તો જોડાવ લક્ષ્યમ સાથે. વધારે માહિતી માટે થઈને ટેલિગ્રામ ચેનલ ઉપર બધી જ માહિતી છે તે આપેલ છે. ઉપરાંત હેલ્પલાઇન ઉપર પણ તમે ફોન કરી શકો છો. આજના સેશનમાં આટલું. થેન્ક યુ.